સો હેલો ગાઈસ, આજે છે 2 જાન્યુઆરી 2025. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 13 ટોપિક કવર કરવાના છે. તો સ્ટાર્ટ કરીએ. તો આપણે સૌપ્રથમ ટોપિક છે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન સિસ્ટમ. તો ભારતીય સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં સ્કોર્પિયન ક્લાસ સબમરીન પર સ્વદેશી રીતે વિકસિત એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન સિસ્ટમ મોડ્યુલ જે છે અને ઇલેક્ટ્રોનિક હેવીવેઇટ ટોર્પિડો છે એને એકીકૃત કરવા માટે આટલા કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. હવે આ સિસ્ટમની જો વાત કરીએ તો આ શું છે, તો એક એવી ટેકનોલોજી છે જે પરંપરાગત ડીઝલ ઇલેક્ટ્રોનિક સબમરીન છે એને ઓક્સિજન માટે જે સ્નોકલ કરવું પડે છે અથવા તો સરફેસ કર્યા વિના જે છે ચલાવવાની મંજૂરી આપે છે. ઓકે, હવે સ્નોકલ્સ એટલે શું છે, તો કે સ્નોકલ તમે આમાં જોઈ શકો છો. આ જે સ્નોકલ વાળો ભાગ છે, ઓકે, તો એ કેમ મહત્વનો છે, કેમ કે જ્યારે આપણે ડીઝલ એન્જિનની વાત કરતા હોઈએ છીએ, ઓકે, સબમરીનમાં, તો ડીઝલ જે છે એ આપણે એક રીતે ઓક્સિજનની જરૂર પડે છે ડીઝલ એન્જિનને ચલાવવા માટે. ઓકે, પ્લસ એનું જે આપણે એક્ઝોસ્ટ સિસ્ટમ છે, એક્ઝોસ્ટ સિસ્ટમ એટલે કે જે ધુમાડો નીકળતો હશે તે પણ બહાર કાઢવો પડશે. ઓકે, તો એને કરવા માટે જે છે ઓલમોસ્ટ સબમરીનને જે છે એક રીતે બહાર આવવું પડે છે. ઓકે, તો એને કારણે જે દુશ્મન જે છે એ લોકોને દેખાય છે. ઓકે, અને વારે ઘડે બહાર આવે તો આપણે મતલબ એક રીતે છુપી રીતે જે કામ કરવું હોય સબમરીન, ઓકે, તો તે ના કરી શકાય. ઓકે, તો એના સોલ્યુશન તરીકે જે છે આ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. હવે તે કેવી રીતે કામ કરે છે, તો કે પાણીની અંદર વીજળી પેદા કરવા માટે ફ્યુઅલ સેલ અથવા તો અન્ય કોઈ બીજી સિસ્ટમનો ઉપયોગ કરે છે. ઓકે, હવે ઈંધણ તરીકે આની અંદર જે છે પ્રવાહી ઓક્સિજન, ડીઝલ, મિથેનોલ અથવા તો હાઇડ્રોજનનું વહન કરી શકાય છે. અને આ જે છે ઇલેક્ટ્રોકેમિકલ કોષો એટલે કે દાખલા તરીકે ઈંધણ કોષો જે છે એનો ઉપયોગ કરી શકે છે તો હીટ એન્જિન દ્વારા જે છે પાવર જનરેટ કરી શકે છે. ઓકે, હવે બીજું શું છે, તો આના અંદર લક્ષણો જેમ કે પાણીની અંદર સહનશક્તિનો નોંધપાત્ર રીતે વધારો કરે છે, એટલે કે પાણીની અંદર આપણે વધારે ટાઈમ સુધી રહી શકીએ અને દુશ્મનોથી આપણે બચી શકીએ અથવા તો આપણે છુપી રીતે આપણે શું કહેવાય કે જાસૂસી કરી શકીએ. ઓકે, તો એના માટે કામમાં મહત્વનું બને છે. ઓકે, જેથી આપણે લાંબા સમય સુધી આપણે અંદર રહેવું હોય તો પણ વાંધો ના આવે. ઓકે, પછી ઓપરેશનલ કાર્યક્ષમતા દરમિયાન જે આપણે તપાસની નબળાઈને ઘટાડે છે એક રીતે, અને કાર્યક્ષમતા અને સલામતી માટે ફ્યુઅલ સેલ જેવી કોમ્પેક્ટ સિસ્ટમનો ઉપયોગ કરે છે. ઓકે, તો તેને કારણે મહત્વનું બને છે. હવે આ જે છે એક રીતે સ્કોર્પિયન ક્લાસ સબમરીન છે, તો એ શું છે, તો કે અદ્યતન ડીઝલ ઇલેક્ટ્રિક એટેક સબમરીનની શ્રેણી છે. ઓકે, જે સ્થિર એટલે કે આપણે ચોરી છુપીથી આપણે કોઈ કામ કરવું હોય, જાસૂસી કરવી હોય, સહનશક્તિ એટલે કે લાંબા સમય સુધી જે આપણે પાણીની અંદર રહી શકે છે, અને દરિયાઈ સંરક્ષણમાં ચોકસાઈ માટે ડિઝાઇન કરવામાં આવી છે. ઓકે, તો આ જે છે આપણે સ્કોર્પિયન ક્લાસ સબમરીન છે. ઓકે, 2005થી જે છે એ ફ્રેન્ચ નેવલ ગ્રુપના સહયોગથી પ્રોજેક્ટ 75 હેઠળ જે છે એ બાંધવામાં આવેલી. ઓકે, લક્ષણો જોઈએ તો આધુનિક સેન્સર સ્યુટ્સ અને હથિયારો સિસ્ટમથી સજ્જ છે. ઓકે, મોડ્યુલર ડિઝાઇન જોવા મળે છે એપીઆઈ જેવી રીતના. પછી અદ્યતન ટોર્પિડોઝ જેવા અપગ્રેડની મંજૂરી આપે છે. હવે ટોર્પિડોઝ એટલે શું અહીંયા, તો કે ટોર્પિડોઝ એટલે કે આપણે જમીન પર જ્યારે વાત કરીએ છીએ તો આપણે અટેક કરવા માટે મિસાઇલનો જે ઉપયોગ કરે છે, તેવું જ રીતે ટોર્પિડોઝ જે છે આપણે સમુદ્રની અંદર યુઝ કરે છે. પાણીની અંદર જે આપણે મિસાઇલ છોડવામાં આવે છે એક રીતે, ઓકે, તો તેને ટોર્પિડોઝ તરીકે ઓળખવામાં આવે છે. કે ટોર્પિડોઝ જેવી આપણે મિસાઇલ જેવી જ દેખાતી હોય છે, પણ એનું સિસ્ટમ જે આપણે તરવાની સિસ્ટમ જે થોડી અલગ હોય છે, જવાની સિસ્ટમ, તો એના કારણે જે છે એને ટોર્પિડોઝ કહેવામાં આવે છે. ઓકે, હવે આપણા જે સ્કોર્પિયન ક્લાસ સબમરીન છે એમાં ટોટલ 6 સબમરીન જોવા મળે છે, જેમાં આઈએનએસ કલ્વરી થઈ ગઈ, આઈએનએસ ખંડેરી, આઈએનએસ કરંજ, આઈએનએસ વેલા, આઈએનએસ વાગીર અને આઈએનએસ વાગશીર. ઓકે, તો એ જે છે હજુ ટ્રાયલમાં છે. હવે આગળ વાત કરીએ કામરાજ બંદર વિશે, તો કે બંદરો શિપિંગ અને જળમાર્ગ જે પ્રધાન છે, ઓકે, એટલે કે મંત્રાલય છે, એટલે કે આપણે પોર્ટ શિપિંગ એન્ડ ધ વોટરવેઝ જે મિનિસ્ટ્રી છે, તેને તાજેતરમાં જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષમાં જે છે ભારતીય બંદરો પર કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં 87% જે વધારો થયો છે, જેમાં તમિલનાડુનું જે કામરાજ બંદર છે એને 154% વધારો થયો છે. હવે કામરાજ બંદરની જો આપણે વાત કરીએ તો ક્યાં આવેલું છે, તો કે ચેન્નઈ તમિલનાડુમાં આવેલું છે. ઓકે, અને આ જે છે તો આપણે ટોટલ 12 બંદરોમાં જોવા મળે છે, તો એમાંનું એક છે. ઓકે, હવે ભારતમાં પ્રથમ બંદર જે જાહેર કંપની છે એક રીતે. ઓકે, ભારતીય બંદર અધિનિયમ 1908 હેઠળ જે છે 1999 મુખ્ય બંદર તરીકે એને જાહેર કરવામાં આવેલું. હવે તમે જોઈ શકો છો આ જે છે કામરાજ બંદર જે છે અહીં આવેલું છે, અને આને જે છે એનોર તરીકે પણ ઓળખવામાં આવે છે, એનોર બંદર તરીકે. ઓકે, બાકીના આપણે ઇન્ડિયાની વાત કરીએ તો આપણે ગુજરાતમાં પણ કંડલાવ જોવા મળે છે. પછી આપણે આના વિશે વાત કરશું આગળ. ઓકે, મુંબઈમાં પોર્ટ એના વિશે પણ આપણે વાત કરશું આગળ થોડી વારમાં. ઓકે, હવે માત્ર કોર્પોરાઇટ્સ મેજર પોર્ટ છે એક રીતે. ઓકે, એક તરીકે કંપની છે. ઓકે, કંપની તરીકે નોંધાયેલી છે. ઓકે, ચેન્નઈ પોર્ટ ટ્રસ્ટ માલિકીની છે, જે ચેન્નઈ પોર્ટનું સંચાલન પણ કરે છે. ઓકે, તો ચેન્નઈ પોર્ટનું સંચાલન કરે છે, પ્લસ કામરાજ પોર્ટનું સંચાલન જે છે આપણે ચેન્નઈ પોર્ટ ટ્રસ્ટ જે છે તેના દ્વારા થતું હોય છે. હવે આપણે કામરાજ બંદરની જો વાત કરીએ તો આમાં જે છે લેન્ડલોર્ડ પોર્ટ મોડલ તરીકે કામ જોવા મળે છે. ઓકે, એક રીતે એટલે કે આપણે જે આની માલિકી કોણ છે, તો કે આ કામરાજ બંદરની જે માલિકી છે એ આપણે પોર્ટ ઓથોરિટીની જોવા મળે છે, પણ એનું જે આપણે ઓપરેશનનું કામ છે, એટલે કે ત્યાં
એનજીએલમાં કામ કોણ કરતું હોય છે? તો ખાનગી કંપનીઓ દ્વારા જે છે પોર્ટ ઓપરેશન ચલાવવામાં આવતા હોય. કાર્ગોનું હેન્ડલિંગ જે છે ખાનગી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતું હોય છે. ઓકે. હવે આની અંદર જે છે કોલસો થઈ ગયું, આપણે લિક્વિડ નાઇટ્રોજન ગેસ થઈ ગયું, નેચરલ ગેસ થઈ ગયું, ઓકે. પછી કન્ટેનર થઈ ગયું, બહુહેતુ કાર્ગો છે, તો એ બધું જે સંભાળવાનું કામ કરે છે અને કોલસો જે છે એનું મુખ્ય હેન્ડલિંગ કરે છે આમાં. ઓકે. હવે તમે જોઈ શકો છો કામરાજ પોર્ટ છે, ઓકે, અહીંયા. ઓકે, આપણે એક રીતે તમિલનાડુમાં. ઓકે. આગળ વાત કરીએ તો આપણા બહાર જે બંદરો છે તો આમાં જે છે એક રીતે નામ અને કઈ જગ્યાએ આવેલા છે તે વધારે મહત્વનું છે. ઓકે. તો જેમ કે આપણે શ્યામાપ્રકાશ મુખર્જી, તો એ કોલકાતા બંદર છે હલ્દિયા પાસે. ઓકે. એક રીતે હલ્દિયા બંદર તરીકે પણ ઓળખાય છે. ઓકે. હુગલી નદીમાં જોવા મળે છે એક રીતે આની આસપાસ. ઓકે. સૌથી જૂનું કાર્યકારી બંદર છે. ઓકે. 34 કાર્ગોના લોડિંગ અને અનલોડિંગ પ્લેટફોર્મ છે. ઓકે. તો આ બધા થોડી ઘણી ડિટેલ્સ આપેલી છે, બધી યાદ રાખવી જરૂરી નથી. કઈ જગ્યાએ કયું બંદર આવેલું છે એટલું યાદ રાખશો તો મોર દેન એનફ છે. જેમ કે આપણે દીનદયાળ જે છે આપણે જોઈએ છે તો એ આપણે ગુજરાતમાં છે. ઓકે. પછી મુંબઈ થઈ ગયું, જવાહરલાલ નહેરુ પોર્ટ થઈ ગયું તે આપણે મુંબઈમાં છે. ઓકે. પછી મોર્મુગામ જે આપણે ગોવામાં છે. ઓકે. ન્યૂ મેંગલોર જે આપણે છે, પછી આપણે કર્ણાટકામાં છે, કોચીન જે આપણે કેરલામાં જોવા મળે છે, પછી વિયો ચિદમ્બરમ જે છે અને ચેન્નઈ છે, અને કામરાજ છે તો એ જે છે આપણે તમિલનાડુમાં જોવા મળે છે. ઓકે. વિશાખાપટ્ટનમ જે છે આપણે આંધ્રપ્રદેશમાં, પારાદીપ જે છે ઓડિશામાં, અને કોલકાતા જે પશ્ચિમ બંગાળમાં. તો આટલી જગ્યાએ જે છે આપણે મોસ્ટલી 12 પોર્ટ જે છે, 12 મુખ્ય બંદરો જે છે જોવા મળશે. ઓકે. થોડી મેં ઇન્ફોર્મેશન બધામાં આપેલી છે, તમારે વાંચવી હોય તો વાંચી શકો છો. ઓકે. આગળ વાત કરીએ. નેક્સ્ટ ટોપિક છે આપણે વેવ્સનું 2025. તો ભારતે નવેમ્બર 2025માં ગોવામાં જે પ્રથમ વખત વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટનું આયોજન કરવા માટે તૈયાર છે. ઓકે. હવે આમાં મારા ખ્યાલથી ભૂલ છે, અહીંયા નવેમ્બર નહીં આવે કેમ કે ફેબ્રુઆરીની ડેટ આપેલી છે અંદર પોસ્ટરમાં. ઓકે. હવે વેવ્સની જો આપણે વાત કરીએ તો વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલાઇઝેશન એન્ટરટેનમેન્ટ સમિટ જે છે તે થવાની છે. ઓકે. આનું ફૂલ ફોર્મ છે પહેલાં તો. તે શું છે? તો કે મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં સંવાદ, વેપાર, સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપતું જે વૈશ્વિક પ્લેટફોર્મ છે. ઓકે. હવે ક્યારે થવાનું છે? તો 5થી 9 ફેબ્રુઆરી 2025માં થવાનું છે. ઓકે. હવે આ જે છે 2025માં પ્રથમ વખત યોજાશે. ઓકે. તો આ વસ્તુ યાદ રાખજો કે સૌ પ્રથમ વખત યોજવાનું છે અને તે પણ ગોવામાં યોજવાનું છે, તો એને કારણે જે છે મહત્વનું બને છે. ઓકે. આગળ જોઈએ તો કે નવીનતા, રોકાણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપીને મીડિયા અને મનોરંજન જે છે ભારતને વૈશ્વિક પાવરહાઉસ તરીકે સ્થાન આપવું. ઓકે. હવે આમાં 2025માં વિશેષતાની વાત કરીએ તો યજમાન સ્થાન તો ગોવા ભારતમાં થશે. ઓકે. માહિતી અને પ્રસારણ મંત્રાલય છે તો એના દ્વારા ભારત સરકાર અને ગોવા સરકાર દ્વારા જે છે એના સહયોગથી થશે. ઓકે. હવે એની અંદર કોના પર ફોકસ કરવામાં આવશે? તો કે સામગ્રી ઉત્પાદન અને નવીનતા પર, જેમ કે એનિમેશન થઈ ગયું, વીએફએક્સ, પછી ગેમિંગ થઈ ગયું, પછી સંગીત અને બૌદ્ધિક સંપદા થઈ ગયું. ઓકે. તો એના સર્જન માટે જે છે આના પર મુખ્ય ફોકસ કરવામાં આવશે. ઓકે. અને આ જે છે સૌ પ્રથમ વખત થઈ રહ્યું છે, એને કારણે ઘણું મહત્વનું બને છે. ઓકે. હવે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ તો કે પાર્કર સોલર પ્રોબ. તો નાસાના વૈજ્ઞાનિકોએ જાહેરાત કરી હતી કે પાર્કર સોલર પ્રોબ જે છે સૂર્યની અત્યાર સુધીની સૌથી નજીકના અભિગમથી બચી ગયું છે. અને યાન એટલે કે જે વ્હીકલ હતું, ઓકે, તો સૌર સપાટીથી માત્ર 6.1 મિલિયન કિલોમીટરની દૂરી પર હતું. ઓકે. ત્યાર પછી પણ સામાન્ય રીતે કાર્ય કરી રહ્યું છે. ઓકે. એટલે કે સામાન્ય રીતે આપણે જો વાત કરીએ તો સૂર્યની નજીક જે છે તેમ સૂર્યની ગરમી ઘણી બધી વધારે છે. ઓકે. તો આપણે કોઈ પણ વસ્તુ છે મોસ્ટલી બળી જાય છે. ઓકે. તો આપણે 6.1 મિલિયન કિલોમીટર છે. ઓકે. તો પણ જે છે એના પર મોસ્ટલી અસર થયેલી, પણ એ જે છે સામાન્ય રીતે કામ કરી રહ્યું છે. ઓકે. હવે પ્રોબ એટલે શું પહેલાં તમને ખબર હોવી જોઈએ. કે પ્રોબ એટલે એક રીતે કોઈ પણ વસ્તુ માપવાની હોય છે તેને આપણે એક પ્રોબ કહેતા હોય છે. જેમ કે આપણે જમીન માપવાની તો પ્રોબ જે આવે છે તે આવું કંઈ આવે છે. ઓકે. તો આ જમીન માટે એક રીતે માટીનો નમૂનો કાઢશો. ઓકે. તો તેના પરથી આપણે મતલબ એની મજબૂતાઈ છે અથવા તો કઠણ કેટલું છે, નરમ કેટલી છે, તે બધું આપણે ચકાસી શકીએ છીએ. ઓકે. એ રીતના આપણે ટેમ્પરેચર માપવા માટેનું પ્રોબ આવે છે. તમારો પછી આપણે થર્મોમીટર જે છે એક રીતે આપણે પ્રોબ કહી શકીએ છીએ તમારા તાપ માપવા માટે, તમારા ટેમ્પરેચર માપવા માટે શરીરનું. ઓકે. તે રીતે આપણે જોવામાં આવે છે. કે તો આ જે રીતે જે છે આપણે પાર્કર સોલર પ્રોબ જે છે આપણે સૂર્યને આપણે એક રીતે તાપમાન માપવા માટે, તો બીજું તો આપણે શું કહે કે જે કોરોના અને ચુંબકીય ક્ષેત્ર છે તેનો અભ્યાસ કરવા માટેનું પ્રોબ હતું. ઓકે. તો આ જે છે પાર્કર સોલર પ્રોબ છે. ઓકે. તો આ જે છે ઓગસ્ટ 12, 2018માં જે છે આપણે લોન્ચ કરવામાં આવેલું નાસાનું તેનું લિવિંગ વિથ ધ સ્ટાર પ્રોગ્રામ જે છે તેના હેઠળ. હવે આનો ધ્યેય શું હતું? તો કે આનો ધ્યેય જે છે કોરોનાના અને ચુંબકનું જે ક્ષેત્ર છે તેનો અભ્યાસ કરવાનો હતો. ઓકે. હવે સૂર્યનો કોરોના એટલે શું છે? તો કોરોના એટલે તમને બધાને ખબર છે કે આપણું સૂરજ જે છે તો એની બાજુ તમે ધ્યાનથી જોશો, ધ્યાનથી ઇન ધ સેન્સ એકદમ ડાયરેક્ટલી જોશો તો નહીં દેખાય, પણ મતલબ જોશો તો એની આજુબાજુ જે રીતે ચમકતું દેખાશે. ઓકે. તો તેને કોરોના તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. અને એના જે ચુંબકીય ક્ષેત્રો છે તેનો અભ્યાસ કરવો, પ્લસ જે સૌર પવન જે આપણે સન ફ્લેર્સ કહીએ છીએ. ઓકે. તો એ પવનની જે ઉત્પત્તિ કેવી રીતે થાય છે. ઓકે. તમે મૂવી જોયું હશે, પેલું મૂવી કયું ફેન્ટાસ્ટિક 4 મૂવી જોયું હશે. ઓકે. તો તેની અંદર જે આપણે સૂર્યના જે એક રીતે ફ્લેર જ જોવા મળે છે. ઓકે. તો ફ્લેર ને રિએક્ટ કરે છે બોડી જોડે. ઓકે. એને કારણે જે એમને મ્યુટેશન થઈ જાય છે. ઓકે. તેને કારણે એમને પાવર્સ મળે છે એવું બતાવવામાં આવ્યું છે મૂવીમાં. ઓકે. પણ એવું જે આપણે મતલબ સૂર્યના જે પવન જોવા મળે છે. ઓકે. તો એને આપણે એક રીતે અને સૌરમંડળ પર તેની શું અસર થાય છે. ઓકે. તો એને આપણે ચેક કરવાનું તો આના દ્વારા. ઓકે. પૃથ્વી પરના જે જીવન અને ટેકનોલોજીને આપણે અસર કરતા જે અવકાશના જે હવામાનની આગાહી છે એને વધારવી. ઓકે.
તે બધાના લક્ષણો શું છે? તો કે કાર્બન કમ્પોઝિટ હીટ શીલ્ડ દ્વારા સુરક્ષિત હતું. એટલે કે પ્રોપ જે છે આના દ્વારા એક રીતે આપણે સુરક્ષિત કરવામાં આવેલું. આટલા કિલોમીટર પ્રતિ કલાકની મુસાફરી થતું હતું ને આટલા ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જે છે ટકી શકે છે. યાદ રાખવાની જરૂર નથી. સિદ્ધિઓની વાત કરીએ તો સૂર્યના જે ઉચ્ચ તાપમાનના કોરોના અને સૌર પવનો છે એનું રહસ્ય વિશે આંતરદૃષ્ટિ આપે છે કે તો કે પછી પૃથ્વીના જે પાવર ગ્રીડ થઈ ગયું, ઉપગ્રહ થઈ ગયો, સંચાર પ્રણાલી થઈ ગઈ, એના પર સૌર પ્રવૃત્તિ છે એનું શું અસર થાય છે એ પણ આપણે સમજી શકીએ છીએ. એકત્ર કરાયેલા જે ડેટા છે અવકાશ, હવામાન, આગાહી અને સૌર ભૌતિક શાસ્ત્રમાં જે સંશોધનમાં એક રીતે પ્રગતિને સમર્થન આપે છે. તો એના કારણે જે છે આવા મિશન જે છે ઇમ્પોર્ટન્ટ બની રહે છે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કે H-1B વિઝા. ઓકે, તો અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે પરત ફરવાના જે અઠવાડિયા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પના જે સમર્થકો કુશળ ઇમિગ્રેશન અને H-1B જે વિઝા છે એના અંગે જાહેર હરોળમાં બંધાયેલા છે. ઓકે, હવે H-1B વિઝાની વાત કરીએ તો વ્યાખ્યા જોઈએ તો નોન ઇમિગ્રન્ટ વિઝા છે એક રીતે. ઓકે, હવે આની અંદર જે છે યુએસએમાં એમ્પ્લોયર છે. ઓકે, યુએસએના એમ્પ્લોયર્સ એટલે કે તમારા અને મારા જેવા વ્યક્તિ માની લો કે આપણે જે છે એક રીતે યુએસએના નાગરિક છીએ. ઓકે, અને વિશિષ્ટ વ્યવસાય માટે એટલે કે આપણી પાસે એવું કંઈ કામ પડેલું છે કે જેના માટે કુશળ વિદેશી કામદારોની જરૂર પડે છે. એટલે કે આપણે ઇન્ડિયાના લોકો છે અને આપણી પાસે કોઈ એવું કામ પડ્યું છે કે જે મતલબ એટલું બધું કામ પડ્યું છે અને એવું કામ પડ્યું છે કે જે આપણે અહીંના લોકો છે એમના દ્વારા નહીં થાય અને આપણે બહારથી લોકો મંગાવવા પડશે. ઓકે, જે રીતના આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાંથી ઘણા બધા લોકો જે છે આપણે બ્રેન ડ્રેન કરવામાં આવતું હોય છે. બ્રેન ડ્રેન એટલે શું કે આપણા જે કુશળ લોકો છે તો એ જે છે અમેરિકામાં જઈને આપણે ટેકનિકલ કંપનીઝ જેમ કે આપણે ગૂગલની વાત કરીએ તો સુંદર પિચાઈ તેમાં મતલબ કામ કરે છે એક રીતે. ઓકે, તો એ રીતે આપણું જે શું કહેવાય કુશળ વ્યક્તિ જે છે તે ત્યાં જઈને કામ કરે છે તો એમના માટે વિઝા આપવામાં આવે છે તેને કહેવામાં આવે છે H-1B વિઝા. ઓકે, એમાં એ મહત્વનું છે. ઓકે, હવે ત્યાં જઈને ગ્રીન કાર્ડ મળી જાય છે વસ્તુ અલગ છે. ઓકે, ગ્રીન કાર્ડ એટલે કે આપણે યુએસએમાં રહેવા માટેની પરમનન્ટ આપણે સિટીઝનશીપ મળી ગઈ. ઓકે, એક રીતે પણ એના પહેલાં જે છે H-1B વિઝા જે છે એના દ્વારા તમે જઈ શકો છો. ઓકે, હવે રાષ્ટ્ર જોઈએ તો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા દ્વારા જે છે આપણે આપવામાં આવે છે. ઓકે, ધ્યેય શું છે તો કે આઈટી કંપનીઝ છે, પછી એન્જિનિયરિંગ થઈ ગયું, હેલ્થ કેરવાળું થઈ ગયું, સંશોધનવાળો વિસ્તાર થઈ ગયો. કે તો એવા જે ઉદ્યોગો છે એમાં વિદેશી પ્રતિભાવ એટલે કે આપણે સુંદર પિચાઈ જેવા લોકો છે એ પ્રતિભાઓને રોજગારી આપીને કૌશલ્યનો તફાવત પૂરો કરવાનો છે. કે એટલે કે જે આપણે જે આપણે કૌશલ્ય જે જરૂરી છે આ બધા વસ્તુ માટે અથવા તો આવું બધું કામ કરવા માટે. ઓકે, તો તે આપણે જે અમેરિકાના લોકો મતલબ અમેરિકામાં જે એ તફાવત છે એક રીતે ઓછો પડી રહ્યો છે. કે તો તેને પૂરો કરવા માટે આ વિઝા આપવામાં આવતો હોય છે. ઓકે, હવે મુખ્ય લક્ષણની વાત કરીએ તો ઓછામાં ઓછી જે સ્નાતકની ડિગ્રી અથવા તો સમકક્ષની ડિગ્રી હોવી જોઈએ. ઓકે, ત્યારબાદ 3 વર્ષના જે પ્રારંભિક સમયગાળા માટે જારી કરવામાં આવે છે એક રીતે અને 6 વર્ષ સુધી વધારી શકાય છે. ઓકે, તો 6 વર્ષ સુધી તમે આની અંદર રહી શકો છો આ વિઝા દ્વારા. ઓકે, બેડા ઉદ્દેશ્યો છે આની અંદર. ઓકે, એટલે કે આ જે છે વિઝા ધારકોને કાયમી રહેઠાણ પણ આપી શકે છે. એટલે કે ગ્રીન કાર્ડ જે છે એના માટે અરજી પણ કરવા માટે તમે ઉપલબ્ધ હોવ છો. કે યુએસએ યુનિવર્સિટી એડવાન્સ ડિગ્રી ધારકો જે છે એટલે કે જે ભણવા માટે ગયા છે તે વધારાના એવા 20,000 લોકોને એડ કરવામાં અને પછી અત્યાર સુધી જે છે ટોટલ 65,000 વિઝાની માસિક મર્યાદા આપવામાં આવી છે. ઓકે, એટલે કે એક વર્ષમાં જે છે આપણે જો યુએસએની જે યુનિવર્સિટીમાં તમે એડમિશન લેવું હોય તો બહારથી એટલે કે બીજા બધા દેશોમાંથી ઓલમોસ્ટ 65,000 જેટલા લોકો જે છે આવી શકે છે પર યર. ઓકે, એક વર્ષમાં. ઓકે, તો એટલા માટે જે છે આ લોકોને અલાઉ કરવામાં આવે છે. ઓકે, શરતોની વાત કરીએ તો એમ્પ્લોયરે ઉપલબ્ધતાની લાયકાત દર્શાવવી જોઈએ. ઓકે, એટલે કે આમાં શું હોય છે કે યુએસએ જે છે કામદારનો અભાવ છે એ દર્શાવવું જોઈએ. ઓકે, એટલે કે એમ્પ્લોયર જે છે એટલે કે જેમ આપણે જે આપણને જોબ આપવાનો છે યુએસએમાં. ઓકે, જે આપણી વ્યક્તિ છે જે આપણને જોબ આપવાનો છે. ઓકે, તો એની જે મતલબ એક રીતે કામદારનો અભાવ છે એ દર્શાવવું પડે કે ભાઈ યુએસએમાં એવું કોઈ વ્યક્તિ નથી જે આ કામ કરી શકે છે અથવા તો કરી શકે છે પણ એ બીજી બધી જગ્યાએ મતલબ અવેલેબલ નથી એક રીતે. ઓકે, એમ એ રીતે જે છે આપણે દર્શાવવું પડે છે અને ઉપલબ્ધ લાયકાત છે. ઓકે, તો એ જે છે એના માટે સ્પેસિફિક ઉપલબ્ધ લાયકાત જરૂરી છે તો એ પણ દર્શાવવું પડે એ વ્યક્તિ. ઓકે, ત્યારબાદ જે છે આ મંગાવી શકે છે એક રીતે. ઓકે, ત્યારબાદ મતલબ એના હેઠળ જે છે જારી કરી શકે છે. ઓકે, વેતનના દમનને રોકવા માટે લઘુત્તમ પગારની જે આવશ્યકતાનો લાગુ કરવામાં આવી છે કે રીતે આપણે મિનિમમ આપણે વેજ જે કહે છે. ઓકે, મિનિમમ પગાર તમારે આટલો આપવો જ પડશે એવું કહેવામાં આવશે અમેરિકાના જે એમ્પ્લોયર હશે તેને. ઓકે, જે કામ આપણને આપવાનો છે તેને. ઓકે, H-1B વિઝા ધારકો જે છે નવી અરજી દાખલ કર્યા વિના જે છે નોકરીદાતાઓને બદલી શકતા નથી. ઓકે, એટલે કે જે આપણને નોકરી આપવાનો છે તેને આપણે જો ચેન્જ કરવો હોય. ઓકે, એટલે કે બીજો કોઈ વ્યક્તિ આપણને નોકરી આપે તો એના માટે ફરીથી આપણે H-1B વિઝા જે છે એ આપણે એપ્લાય કરવો પડે. કે એના માટે એપ્લિકેશન આપવી પડે. ઓકે, ત્યાર સુધી આપણે ચેન્જ નહીં કરી શકીએ. તો આ વસ્તુ જોવા મળે છે આપણી H-1B વિઝાની અંદર. ઓકે, તો આટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ખાલી શું હતું તે તમને જાણવું મહત્વનું છે. ઓકે, આગળ વાત કરીએ તો વેમ્બનાડ તળાવ. હવે આ જે છે કે રીતે ઘણો ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત આપણે કેરળના જે છે જે તળાવ છે એ ન્યૂઝમાં રહેતા હોય છે કે એના કારણે મહત્વના બને છે. ઓકે, હવે કેરળના જે અલપુઝા જે જિલ્લા છે એમાં વહીવટી તંત્રએ
વેમનાડ જે તળાવ છે એના કાયાકલ્પ પ્રોજેક્ટના ભાગરૂપે મેગા પ્લાસ્ટિક સફાઈ અભિયાન જે છે શરૂ કર્યું છે. હવે વેમનાડ તળાવની જો આપણે વાત કરીએ તો ક્યાં આવેલું છે તો કે કેરળનું સૌથી મોટું તળાવ છે અને ભારતનું સૌથી લાંબુ તળાવ છે. તો આ વસ્તુ યાદ રાખવું કે સૌથી લાંબુ તળાવ જે છે આપણું કેરળનું સોરી આપણે ભારતનું છે અને કેરળનું સૌથી મોટું તળાવ છે. ઓકે, તો વેમનાડ તળાવ આ જે છે કોચી જે અહીંયા છે આ જે છે એ જોવા મળે છે કે આ વેમનાડ તળાવ જ છે. ઓકે, હવે આ જે છે અલ્પુઝા, કોટ્ટાયમ અને એર્નાકુલમ જે જિલ્લો છે તેમાં ફેલાયેલું છે. કે હવે કેરળમાં બીજા બધા ઘણા બધા જોવા મળે છે, એના વિશે પણ આપણે વાત કરીશું થોડી વારમાં. તો આની અંદર બીજી નદીઓ આવે છે જેમ કે મીનાચીલ, પછી અચનકોવિલ, પંપા અને મણિમાલ. ઓકે, તો આ નદીઓ જે છે એમાંથી પાણી મેળવે છે આ તળાવ. ઓકે, હવે અન્ય લાક્ષણિકતા જોઈએ તો વિવિધ નામોથી ઓળખાય છે જેમ કે વેમનાદ કાયલ જે સ્થાનિક નામ છે, પુનમદા તળાવ જે કોટ્ટનાજ છે ત્યાં, અને કોચી તળાવ તો આ જે છે કોચીમાં તરીકે ઓળખાય છે. ઓકે, તો કોચી તળાવ તરીકે ઓળખાય છે. ઓકે, એક અવરોધક ટાપુ હોય છે, મતલબ ટાપુ આવેલો છે જેને કારણે જે છે અરબી સમુદ્રથી અલગ પડી જાય છે, જે કેરળના આઇકોનિક બેકવોટર બનાવે છે એક રીતે. ઓકે, આગળ વાત કરીએ તો વાર્ષિક જે નહેરુ ટ્રોફી બોર્ડ જે રેસ થાય છે. ઓકે, તો એના માટે આયોજિત કરવામાં આવે છે, મતલબ આ જે તળાવ છે કોચી તળાવ છે એની અંદર જે છે આ આયોજિત કરવામાં આવે છે જેને વલ્લમકાલી કહેવામાં આવે છે તે જગ્યા પર. ઓકે, 2002માં જે આંતરરાષ્ટ્રીય મહત્વની જે રામસર વેટલેન્ડ તરીકે નિયુક્ત કરવામાં આવેલી કુમારકોમ પક્ષી અભયારણ્યનું ઘર આવેલું છે, એક પર્યાવરણીય આશ્રય સ્થાન છે. ઓકે, હવે બીજું જે આપણે મોસ્ટ ફેમસ છે અષ્ટામુડી તળાવ, કે જે આપણે અત્યાર સુધીમાં ઓલમોસ્ટ 3 થી 4 વાર આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. ઓકે, તો એટલે ફરીથી એકવાર ડિસ્કસ કરી લઈએ. ઓકે, તો હવે તમે આમાં જોઈ શકો છો કે અષ્ટામુડી તળાવ ક્યાં છે, તો આયરું અહીંયા થઈ ગયું. ઓકે, પછી કાયાકુલમ તળાવ અહીંયા છે. ઓકે, વેમનાડ તળાવ જે આપણે અત્યારે જોયું તો અહીંયા છે, જે કોચી તળાવ કરી ઓળખાય છે. કે પછી પંપિયાર જે છે, પછી પેરિયાર લેક છે. ઓકે, અહીંયા આવેલું છે. તો આ બધા તળાવ જે છે ઘણા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ બધા વિશે આપણે થોડી વારમાં ખબર પડી જશે થોડું. હવે અષ્ટામુડી તળાવની જો વાત કરીએ તો કોલ્લમ જિલ્લામાં આવેલું છે કેરળમાં. કે રામસર વેટલેન્ડ છે એક રીતે. ઓકે, અષ્ટમુડીનો અર્થ થાય છે 8 વેણી જેવું. ઓકે, એટલે કે આઠ જે વેણી એટલે કે 8 હથેળી અથવા તો હાથ એવું દર્શાવવામાં આવે છે કે 8 ચેનલો છે એને કારણે. કે કેરળમાં બીજું સૌથી મોટું તળાવ છે. ઓકે, તો સૌથી મોટું તળાવ જે છે આપણે વેમનાડ અથવા તો કોચી તળાવ છે, અને બીજું છે આપણું અષ્ટમુડી તળાવ. ઓકે, સમુદ્ર સાથે જોડાણ જે છે તો નિંદનકારન નદીમુખ દ્વારા જે છે સમુદ્રમાં વહે છે. ઓકે, આની અંદર જે છે કલ્લાડા નદી જે છે પાણી પ્રોવાઈડ કરે છે. હવે આ જે છે 14મી સદીનું બંદર છે, એક રીતે ક્વિલોન જે કોલમ છે એ વિશ્વ સાથે જોડતું મહત્વનું બંદર હતું. કે મોરોકોનો જે આપણે એક્સપ્લોરર જે છે ઇબન બતુતા. ઓકે, તો એ જે છે એને પણ વેપાર કેન્દ્ર તરીકે ઉલ્લેખિત કર્યું છે અને આપણે ટ્રાવેલ્સમાં. ઓકે, પછી મેંગ્રુવ્સ જોવા મળે છે અહીંયા. ઓકે, અને લુપ્તપ્રાય પ્રજાતિઓ જોવા મળે છે, તો આ બધી જોવા મળે છે, યાદ રાખવાની જરૂર નથી. ઓકે, હવે બીજા બધા તળાવની વાત કરીએ તો વેમનાડ તળાવ આપણે વાત કરી લીધી. જે કોચી તળાવ છે તો ભારતનું સૌથી લાંબુ તળાવ છે. ઓકે, LMPમાં આવેલું છે. ઓકે, અને હાઉસબોટ ક્રૂઝ એટલે કે નહેરુ ટ્રોફી બોટ રેસ છે એના માટે જાણેલું છે. ઓકે, પછી બીજું છે અષ્ટામુડી તળાવ જે કેરળનું બીજું સૌથી મોટું તળાવ છે, કોલ્લમમાં આવેલું છે. તેના અનન્ય હથેળી આકારના જે જળા છે એને કારણે પ્રખ્યાત છે. ઓકે, પછી પૂનમદા તળાવ તો એ પણ આપણે એક રીતે જે વેમનાડ તળાવ જે કોચી તળાવ છે એનો જ ભાગ છે. ઓકે, જે LAPમાં આવેલું છે. કે નહેરુ ટ્રોફી બોટ રેસ માટે પણ એ પણ જાણેલું છે. કે પછી આવે છે પેરિયાર તળાવ, તો પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાનનો એક ભાગ છે જે થેકડીમાં આવેલું છે. ઓકે, હવે કઈ જગ્યાએ આવેલું છે એક્ઝેક્ટલી યાદ રાખવાની જરૂર નથી જિલ્લા. ઓકે, ખાલી કેરળમાં આવેલું છે એટલું યાદ રાખશો, મહત્વનું છે. ઓકે, આ જે છે બોટ ક્રૂઝ માટે જાણીતું છે. ઓકે, પછી અકુલમ સરોવર તો ત્રિવેન્દ્રમ જે એક મનોહર મીઠા પાણીનું સરોવર છે કે જે પરિવાર સાથે ફરવા માટે લોકપ્રિય છે. પછી સસ્તમ કોટ્ટા તળાવ જે કેરળનું સૌથી મોટું તાજા પાણીનું તળાવ છે કે જે કોલ્લમમાં આવેલું છે. ઓકે, તો આ વસ્તુ જોવા મળે છે, સ્વચ્છ અને પીવાલાયક પાણી માટે જાણીતું છે. તો આ થઈ ગયું આપણું અષ્ટમુડી તળાવ અને આપણે જે અષ્ટમુડી તળાવ અને વેમનાડ તળાવ. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ સંસ્કૃત શિલાલેખો. તો ગિલગિટ જે પાકિસ્તાનના અધિકૃત કાશ્મીરમાં એક પ્રાચીન સંસ્કૃતિ શિલાલેખની જે તાજેતરની શોધ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે જે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે એના દ્વારા ડીકોડ કરવામાં આવી હતી. કઈ જગ્યાએ? પાકિસ્તાનના જે ગિલગિટ વિસ્તાર છે ત્યાં. ઓકે, પાકિસ્તાન ઓક્યુપાઈડ વિસ્તાર છે ત્યાંમાં. ઓકે, હવે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે તેના અંદર. ઓકે, POKમાં. હવે ગિલગિટ શિલાલેખની વાત કરવામાં આવે છે તો એ ક્યાં આવેલું છે? તો કે ગિલગિટ વિસ્તારમાં આવેલું છે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર છે ત્યાં. બ્રાહ્મી લિપિમાં લખાયેલું છે. પુષ્પસિંહનો ઉલ્લેખ જોવા મળે છે જે તેમના ગુરુના યોગ્યતા માટે મહેશ્વરલિંગની સ્થાપના કરેલી. ઓકે, હવે મજબૂત ધાર્મિક સંબંધો સૂચવે છે જે શૈવવાદ સાથે સંકળાયેલા છે. બીજું જોવા મળેલું પેશાવર શિલાલેખ, તે જે છે પેશાવર પાસે આવેલું છે. ઓકે, જે શારદા લિપિમાં લખાયેલું છે, 10મી સદીમાં હતું. ઓકે, અને ફ્રેગમેન્ટરી સ્લેબ પર કોતરેલું જોવા મળે છે એક રીતે. અને છઠ્ઠી પંક્તિમાં બૌદ્ધ ધારિણી જે મંત્રો છે એનો ઉલ્લેખ કરવામાં આવે છે. ઓકે, તો આ વસ્તુ જોવા મળે છે આપણે પાકિસ્તાનમાં મળી આવી છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણે સિયાંગ બહુહેતુક પ્રોજેક્ટ.
તો અરુણાચલ પ્રદેશના જે સીએમ છે એમને જણાવ્યું હતું કે આટલા લાખ કરોડના સિયાંગ અપર જે બહુવધક પ્રોજેક્ટ છે એનો ઉદ્દેશ્ય વીજળી ઉત્પન્ન કરવાનો, વર્ષભર નદીના પ્રવાહને જાળવી રાખવાનો અને ચીન દ્વારા જે છોડવામાં આવતો વધારાનું પાણી છે એના પૂર્ણ જોખમને ઘટાડવાનો છે. ઓકે, હવે આ ચીનની કેમ વાત કરવામાં આવે છે તો આપણે અત્યારે 2-3 દિવસ પહેલાં જ વાત કરેલી કે મેડોક પ્રોજેક્ટ જે છે એ આપણે બનાવવામાં આવી રહ્યો છે. સુપર ડેમ જે છે આપણે ચાઇના દ્વારા બ્રહ્મપુત્ર એટલે કે યાલુંગ સામ્પો પર જે છે બનાવવામાં આવી રહ્યું છે તિબેતવાળા રિજિયનમાં. ઓકે, તો આ જે છે એક રીતે ઘણો મોટો પ્રોજેક્ટ છે એને કારણે મતલબ આ જે છે વધારે પડતું પાણી જો છોડી જોઈએ તો ઇન્ડિયામાં જે છે એક રીતે પૂર આવી જાય. ઓકે, તો એને જ રોકવા માટે જે છે સિયાંગ રિવર જે આપણે એક રીતે બ્રહ્મપુત્રા નદી છે. ઓકે, તો એના પર જે છે આપણે અહીંયા ગાડી જે અપર સિયાંગ રિજન છે. ઓકે, અપર સિયાંગ રિજન જે છે અહીંયા આવેલું છે. ઓકે, તમે જોઈ શકો છો આ જે અપર સિયાંગ રિજન છે. ઓકે, તો આની આસપાસ જે છે એક રીતે આપણે બંધ બાંધવાનો છે. તો એ બંધ બાંધીને આપણે જે છે આપણે શું કહે કે પૂર જે છે જેવી સ્થિતિને આપણે રોકી શકીએ છીએ એના માટે મહત્વનું છે. ઓકે, હવે સિયાંગ બહુહેતુક પ્રોજેક્ટ શું છે તો કે બહુહેતુક જળ વિદ્યુત પ્રોજેક્ટ છે રીતે પૂરના શમન માટે, સિયાંગ નદીની કુદરતી પ્રવાહને જાળવી રાખવા માટે અને વીજ ઉત્પન્ન કરવા માટે. તો આ ત્રણ મોસ્ટલી બધા ડેમના જે છે આ જ મહત્વના હોય છે. ઓકે, સ્થાનની વાત કરીએ તો અપર સિયાંગ જે જિલ્લો છે ત્યાં આવેલો છે અરુણાચલ પ્રદેશ. જે સિયાંગ નદી જે બ્રહ્મપુત્રા પાસે છે ત્યાં. ઓકે, પછી સિયાંગ નદી જે બ્રહ્મપુત્રા નદીની ઉપનદી છે રીતે. ઓકે, ત્યારબાદ સામેલ રાજ્યોની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ પછી આસામમાં જોવા મળે છે. ઓકે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને એપ્રોચ રોડ છે તેની. ઓકે, હવે બીજું શું છે તો કે આ જળાશય જે છે આટલી ક્ષમતા છે આટલી સાબિત ક્ષમતા છે કે યાદ રાખવાની જરૂર નથી. નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન અને નોર્થ ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન છે તો એના દ્વારા જે છે આ પ્રોજેક્ટનું નિર્માણ સંયુક્ત રીતે થઈ રહ્યું છે. હવે આનો હેતુ જે છે ચીન દ્વારા જે અપસ્ટ્રીમ પાણી છોડવામાં આવતા જે પૂર છે એને ઓછું કરે છે એક રીતે અને દુર્બળ ઋતુમાં નદીના પ્રવાહ પણ પણ જાળવી રાખે છે. ઓકે, તો આ બે હેતુથી જે છે આ ઘણો મહત્વનો પ્રોજેક્ટ બને છે. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો મેટાબોલિક ડિસફંક્શનિંગ એસોસિએટેડ સ્ટીટોટિક લીવર ડિસીઝ. ઓકે, તો આ જે છે લીવર ડિસીઝ એટલે કે આપણે એક રીતે સ્વાદુપિંડનું આપણે એક રીતે કહી શકાય. ઓકે, હવે મેટાબોલિક ડિસફંક્શનિંગ એસોસિએટેડ સ્ટીટોટિક લીવર ડિસીઝની વાત કરીએ તેના સંચાલનમાં વ્યાયામ એક જે છે આપણે પાયોનસ પથ્થર છે. ઓકે, હવે ભારતીય જે મૂળના સંશોધક આગેવાન હેઠળ જે છે અભ્યાસ મુજબ છે. ઓકે, તો આ એક રીતે વ્યાયામ જે છે આપણે કરવો જોઈએ, એક્સરસાઇઝ જે છે એના પર મહત્વ પર ભાર આપે છે. ઓકે, હવે અગાઉ જે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ તરીકે ઓળખાતું હતું પણ યકૃતમાં જે વધુ પડતું જે ચરબી છે એના સંચય સાથે જોડાયેલો ક્રોનિક લીવર સ્થિતિ છે. ઓકે, એટલે કે આ જે છે યકૃતમાં થાય છે એક રીતે. સોરી મેં સ્વાદુપિંડ બોલેલું મારા ખ્યાલથી આગળ. ઓકે, તો યકૃતમાં જોવા મળે છે. ઓકે, તો યકૃતમાં આ વસ્તુ જોવા મળે છે કે ચરબીના સંચય સાથે જોડાયેલું છે અને ચરબી એટલે કે ચરબી વધી જાય છે એને કારણે. ઓકે, અને ક્રોનિકલ લીવર સ્થિતિ છે. ઓકે, ક્રોનિક એટલે કે આ જે છે 3 વર્ષ કરતાં 3 મહિના કરતાં વધારે જો કોઈ સ્થિતિ ચાલતી હોય અને જે છે મોસ્ટલી આપણે કહીએ કે તમારી પાસેથી બીજા કોઈ પાસે જઈ નહીં શકે, કોઈને ચેપ ના લાગી શકે. ઓકે, તો તેને આપણે ક્રોનિક ડિસીઝ કહેવાય છે. ઓકે, નોન કમ્યુનિકેબલ ડિસીઝ કહેવામાં આવે છે. ઓકે, આગળ વાત કરીએ તો કે સ્થૂળતા એટલે કે આપણે એક રીતે જે જાડા થઈ જાય છે લોકો. ઓકે, જે ઓબેસિટી જે આપણે કહીએ છીએ તેને સ્થૂળતા કહેવામાં આવે છે ગુજરાતીમાં. ઓકે, તો ઓબેસિટી જે આપણે જોવા મળે છે એટલે કે વધારે પડતું જે વજન વધી જાય છે તો એ કારણ છે. બીજું શું છે તો કે ઇન્સ્યુલિન પ્રતિકારક જે નબળા રક્ત ખાંડ વ્યવસ્થાપન છે એટલે કે આપણે જે નબળું સ્થિર આપણે શું કહે કે આપણે 2-3 દિવસ પહેલાં જે આપણે ડાયાબિટીસની વાત કરી તેમાં પણ આપણે વાત કરી કે ટાઈપ 2 ડાયાબિટીસમાં શું થાય છે તો કે મોસ્ટલી જાડા થઈ જતા હોય છે, ઓબેસિટી થઈ જતી હોય છે કે એના કારણે શું થાય છે કે આપણે એક રીતે જે શરીરમાં જે આપણે જે યકૃત છે એમાંથી જે આપણે ઇન્સ્યુલિન જે છૂટતું હોય છે. ઓકે, જે ઇન્સ્યુલિન જે બનતું હોય છે કે તો એ જે છે આપણે સુગરનું આપણે કન્ઝપ્શન કરતું હોય છે એક રીતે એનું આપણે કન્ઝપ્શન કરીને આપણું સુગર લેવલ જાળવતું હોય છે બ્લડની અંદર. ઓકે, તો એ જે છે આપણે વ્યવસ્થાપન ના થાય તો પણ એ જે છે આ થઈ શકે છે એને કારણે પણ આગળ જે ડાયાબિટીસ ટાઈપ 2 જે છે એ તો પણ થઈ શકે છે. ઓકે, પછી પ્રકાર 2 ડાયાબિટીસ. ઓકે, પછી ડિસ્લિપેડમિયા. ઓકે, તો ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને લિપિડ જોવા મળે છે. ઓકે, કોલેસ્ટ્રોલ તો બધાને ખબર જ હોય છે. ઓકે, હવે લક્ષણોની વાત કરીએ તો થાક અને નબળાઈ જોવા મળે છે. ઓકે, જમણા ઉપલા પેટમાં દુખાવો થાય છે. ઓકે, પેટમાં સોજો અને ત્વચા પીળી થઈ જાય છે. ગંભીર કેસોમાં સિરોસિસ અથવા તો લીવર કેન્સર તરફ પણ દોરી જઈ શકે છે. હવે આની અંદર સંકળાયેલા રોગો જેમ કે ડાઘ સાથે બળતરા જોવા મળે છે. ઓકે, પછી લીવર કેન્સર થઈ શકે છે. કોલન કેન્સર જોવા મળે છે. કોલન કેન્સર એટલે કે આપણે જો મોટી અન્નનળી છે તેનો આપણે છેલ્લો ભાગ જે છે ત્યાં આપણે કેન્સર થઈ શકે છે. સ્તન કેન્સર થઈ શકે છે. કાર્ડિયોવાસ્ક્યુલર રોગો એટલે કે હૃદયના રોગો થઈ શકે છે. પછી આપણે ફેફસાના રોગો થઈ શકે છે એક રીતે. ઓકે, ડાયાબિટીસ સિવાયની જે વ્યક્તિ જે છે એમાં પ્રકાર 2ની ડાયાબિટીસ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ બીજું શું છે તો કે સારવારમાં જોઈએ તો જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર છે જેમ કે વજન ઘટાડવું, લીવરની ચરબીને ઘટાડવાનું ટ્રાય કરવું, ઇન્સ્યુલિનની જે સંવેદનશીલતા છે એ સુધારવા માટે નિયમિત કસરત કરવી જોઈએ. કે વધુ ચરબીવાળું અથવા તો વધુ ખાંડવાળો ખોરાકને ટાળવાનું, પછી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવા જે મેટાબોલિક જોખમી છે એના પરિબળોનું સંચાલન કરવાનું, પછી સિરોસિસ જેવા અદ્યતન યકૃત રોગવાળી જે દર્દી છે એના સહિત તમામ દર્દીઓને લાભદાયક જે અનુરૂપ જીવન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે, એટલે કે વ્યાયામ આપણે રોજિંદા જીવનમાં નાખવો જોઈએ એવું કહેવામાં આવી રહ્યું છે આના દ્વારા. ઓકે, તો આ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. નેક્સ્ટ ટોપિક છે ભારતમાં લોજિસ્ટિક મૂવમેન્ટ.
તો કે ખર્ચ ઘટાડવા, કાર્યક્ષમતા વધારવા અને કનેક્ટિવિટી વધારવા માટે નેશનલ લોજિસ્ટિક પોલિસી અને પીએમ ગતિશક્તિ જેવા જે પહેલો છે અને ભારતનું લોજિસ્ટિક ક્ષેત્રમાં પરિવર્તન કરી રહ્યું છે. જે જીડીપીમાં 14% યોગદાન એમને 5 ટ્રિલિયન અર્થતંત્રના ધ્યેય માટે નિર્ણાયક છે. કે હવે 5 ટ્રિલિયન આપણે લઈ જવાનું છે. કે હવે 5 ટ્રિલિયનમાં આપણે અત્યારે જે છે 5મા નંબર પર આવી ગયા છે ઓલમોસ્ટ. ઓકે, હવે આગળ વાત કરીએ. સોરી, આપણે જે છે અત્યારે 3 ટ્રિલિયનની આસપાસ જીડીપી જોવા મળે છે. ઓકે, અને આપણે 5 ટ્રિલિયન સુધી લઈ જવાનું છે. ઓકે, આગળ વાત કરીએ તો ભારતમાં જે છે લોજિસ્ટિક મુવમેન્ટ ડેટા, તો કે આપણે ફાઇનાન્શિયલ યર 14થી ફાઇનાન્શિયલ 22 વચ્ચે જીડીપીમાં જે છે 0.8થી 9% પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. ઓકે, લોજિસ્ટિક ખર્ચમાં. ઓકે, હવે ઘટાડો થયો તો એક રીતે સારી વાત કહેવાય. લોજિસ્ટિક ખર્ચ એટલે કે શું? જ્યારે આપણે ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ છીએ, એટલે કે સામાન જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લઈ જવાની વાત કરતા હોય છે, તો ત્યારે જે છે આપણે એક રીતે જે ખર્ચો થાય છે. ઓકે, તો તે આપણો ઘટી ગયો છે 2014થી 2022ની વાત કરીએ છીએ ત્યારે 1% જેટલો. ઓકે, જીડીપીનો 1% જેટલો. તે મહત્વની વાત થઈ ગઈ કે ભારતના જે જીડીપી છે તેમાં લોજિસ્ટિકનું યોગદાન જે છે 14% જેટલું છે. ઓકે, અને તેનું મૂલ્ય જે છે $250 બિલિયન જેટલું ડોલર છે. ઓકે, હવે પરિવહન કાર્યક્ષમતા એટલે કે જીએસટી અમલીકરણને કારણે જે છે સરેરાશ ટ્રકની મુસાફરીનું અંતર 225 કિલોમીટરથી વધીને 300થી 325 કિલોમીટર થઈ ગયું છે. ઓકે, હવે દ્વિપક્ષીય વેપાર સુવિધા એટલે કે યુનિફાઈડ લોજિસ્ટિક ઇન્ટરફેસ પ્લેટફોર્મ જોવા મળે છે, જે ઓટોમેશન અને વેપાર સુવિધા માટે 382 ઉપયોગોના કેસોની પ્રક્રિયા કરે છે. ઓકે, રેલ વર્સિસ રોડ શેર. ઓકે, હવે રેલ દ્વારા આપણે જે કરીએ છીએ અને લોજિસ્ટિક ખર્ચ અને આપણે જે રોડ દ્વારા કરીએ છીએ તેમાં આપણે જોવા મળે છે કે લોજિસ્ટિક રોડનો હિસ્સો જે 86% જેટલો છે, રેલવેનો 31%, જળાશયનો આપણે 3% અને હવાઈનો 1%. એટલે કે આની વાત કરીએ ડિટેલમાં, તો કે માર્ગમાં આપણે જોઈએ તો કે સૌથી મોટો ફાળો આપેલો છે આપણે લોજિસ્ટિકમાં. લોજિસ્ટિક એટલે કે આપણે કોઈ પણ વસ્તુ લઈ જવાની લાવવાની હોય તો તેને આપણે લોજિસ્ટિક કહે છે. ઓકે, આપણે કંપનીનો માલ સામાન થઈ ગયો તેની મોસ્ટલી વાત કરવામાં આવે છે, જે આપણે મોટા મોટા કન્ટેનરને ટ્રાન્સફર કરીએ છીએ તો એવું બધું થઈ ગયું. ઓકે, કોઈનો માલ સામાન લઈ જવાનું છે તો કંપનીનો માલ સામાન લઈ જવાનું છે એવું બધું. ઓકે, એન્જિન લઈ જવાનું છે તે બધું આવરી લેવામાં આવે છે આની અંદર. ઓકે, કોલસો લઈ જવાનું છે એ બધું. ઓકે, 66% શેર સાથે સૌથી ટૂંકા અંતરની અને છેલ્લા માઇલની ડિલિવરી આ પ્રોવાઈડ કરે છે રસ્તો જે છે. તો કે પછી રેલ જે છે 1% હિસ્સો ધરાવે છે, કે જે જથ્થાબંધ માલ સામાન સાથે લાંબા અંતરની જે પરિવહન છે એના માટે અનુકૂળ છે અને ફ્રેટ કોરિડોર સાથે વિસ્તરિત છે. ઓકે, હવે ફ્રેટ કોરિડોર એટલે શું? હવે ફ્રેટ કોરિડોરની જો આપણે વાત કરીએ છીએ તો ફ્રેટ કોરિડોર આપણા ઇન્ડિયામાં બે પ્રકારના બે જોવા મળે છે હાલમાં. તો કે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ધ ઇન્ડિયા લિમિટેડ છે, તો એના દ્વારા જે છે આયોજિત છે એક રીતે વિકાસ અને સંચાલનનો જવાબદાર છે. કે ભારતમાં સમર્પિત હોય તો આપણા ઇન્ડિયામાં બે જોવા મળે છે, ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર. ઓકે, તો જે આપણે ઈસ્ટર્ન વાળું છે તો પંજાબના લુધિયાણાથી સ્ટાર્ટ થઈને પશ્ચિમ બંગાળના ડાંકો સુધી જાય છે. ઓકે, તો તમે જોઈ શકો છો આપણે લુધિયાણાથી અહીંયા સ્ટાર્ટ થાય છે અને આપણે ડાંકોની જે છે પશ્ચિમ બંગાળમાં તો ત્યાં સુધી જશો. ઓકે, આની અંદર વચ્ચે ઘણા બધા આપણે આવી જાય છે. તમે જોઈ શકો છો લુધિયાના તો ખજુરાહો થઈ ગયું, પછી કાનપુર થઈ ગયું, તો બધા આવી ગયા છે. ઓકે, તો દાદરી અને ખજુરાહો. ઓકે, તો આ બધું જોવા મળે છે. ઓકે, પછી આવરી લેવામાં આવેલા રાજ્યોની વાત કરીએ તો પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ, તો આટલા જોવા મળે છે. અને આની અંદર મુખ્યત્વે વિશ્વ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ઓકે, બીજું જોવા મળે છે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર. ઓકે, તો ઉત્તર પ્રદેશના જે દાદરીથી મુંબઈ સુધીની જવાહરલાલ નહેરુ બંદર જોવા મળે છે. ઓકે, જે આપણે આગળ વાત કરીએ આપણે જીએનપીટી જે આપણે કહીએ છીએ. ઓકે, તો ત્યાં સુધી આપણે આટલા કિલોમીટરનો આવરી લેવામાં આવે છે. કે આની અંદર કયા કયા રાજ્યો છે તો ઉત્તર પ્રદેશ, હરિયાણા, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર. ઓકે, તો આટલા આવેલા છે. ગુજરાતની વાત કરીએ તો આપણે વડોદરામાં પણ મોસ્ટલી જોવા મળે છે. વિસ્તાર મને યાદ નથી. વડોદરામાં અને અમદાવાદમાંથી પણ પસાર થાય છે. ઓકે, આમાં છે કે મહેસાણા છે, પાલનપુર છે, તો તમે જોઈ શકો છો કે મહેસાણા થઈ ગયું, વડોદરા થઈ ગયું, સુરત થઈ ગયું, વલસાડ થઈ ગયું. ઓકે, પછી જેએનપીટી સુધી જોવા મળે છે, મુંબઈ સુધી એક રીતે. ઓકે, ભંડોળ જોઈએ તો જાપાનનું જે ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી છે તો એના દ્વારા જે છે ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે આના દ્વારા. ઓકે, અત્યારે જે છે આપણે શું કહેવાય કે એક રીતે બનાવવામાં આવી જ રહ્યું છે. ઓકે, આગળ વાત કરીએ. હવે ફ્રેટ કોરિડોરની વાત કરતા હતા. સોરી. ઓકે, તો આની અંદર ફ્રેટ કોરિડોર જે છે મોસ્ટલી આપણે રેલવે માટે જ બનાવવામાં આવ્યું છે. ફ્રેટ કોરિડોર એક્ઝેક્ટલી છે શું એમ તો કે ફ્રેટ કોરિડોરની જો આપણે વાત કરીએ છીએ તો એ જે છે એક સ્પેસિફિકલી આપણે એક રીતે રેલ માર્ગ છે. ઓકે, રેલ માર્ગ અથવા તો તમે આપણે વાહન માટેનો માર્ગ ગણી લો. કે વાહન માટેનો માર્ગ એટલે કે શું? આપણે નોર્મલ આપણે હાઈવે ને એવું બધું તો જોવા મળે છે. ઓકે, પણ આની અંદર શું છે કે આ રેલવે જે છે આપણે પેસેન્જર માટેની પણ જોવા મળે છે. ઓકે, પણ એના પર આપણે માલગાડી પણ જોવા મળતી હોય છે. ઓકે, પણ આ જે કોરિડોર એના માટે વિકસાવેલો છે કે આપણે એને કારણે શું થાય છે કે જ્યારે આપણે પેસેન્જરને એ બધી ટ્રેનો ચાલતી હોય છે તો એને કારણે જે છે માલસામાનની જે ટ્રેનો છે એ પણ આપણે એક રીતે ડિસ્ટર્બ થતી હોય છે. કે તો આ ડિસ્ટર્બન્સને આપણે ઘટાડી શકીએ અને આપણે એક રીતે જ્યાંથી સ્ટાર્ટ કરીને આપણે છેલ્લે સુધી આપણે કોઈ પણ પ્રકારની મગજમારી વગર જે આપણે છેલ્લે સુધી આપણે માલસામાન ઇઝીલી આપણે પહોંચાડી શકીએ ફટાફટ. ઓકે, તો એના માટે જે છે ઘણું મહત્વનું બને છે. ઓકે, જે ફ્રેટ કોરિડોર છે તે હવે આપણે સ્પેસિફિક બનાવવું જરૂરી કેમ પડ્યું? કેમ કે આપણે ઘણી વખત જોઈએ છીએ કે જે આપણે શું કહે કે આપણે જે લેટ થઈ જાય છે. ઓકે, અમુક વાર પહોંચવામાં. ઓકે, તો એને કારણે ઘણી બધી જગ્યાએ જે નુકસાન જોવા મળતું હોય છે. ઓકે, તે વસ્તુને આપણે ઘટાડવા માટે જે છે મહત્વનું બને છે. ઓકે, હવે હવે એટલું તો મહત્વનું જ હશે કેમ કે ઘણું બધું આપણે શું કહેવાય કે ખર્ચો બચાવી લે છે એના કારણે. ઓકે,
હવે નેક્સ્ટ વાત કરીએ આગળ, તો કે જળમાર્ગો એ 3% જેટલું શેર છે. ઓકે, તો ભારે માલ ખર્ચ અસરકારક દરિયાકાંઠા અને અંતર્દેશીય જે નેવિગેશન માટે સંભવિત છે. ઓકે, હવાની વાત કરીએ તો 1% શેર ઉચ્ચ મૂલ્ય સમય સંવેદન માલ માટે મહત્વપૂર્ણ છે. ઓકે, તો આ જે છે એના માટે અલગ અલગ જે આપણે લોજિસ્ટિક માટેના જે રોડ છે એ જોવા મળે છે. ઓકે, મોડ્સ જોવા મળે છે કીધું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ, તો કે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન. ઓકે, તો તાજેતરમાં જ મુંબઈમાં જે સંજય ગાંધી નેશનલ પાર્ક છે એની અંદર આગ લાગેલી, તેને કારણે ન્યૂઝમાં છે. ઓકે, હવે બોરીવલી જે નેશનલ પાર્ક છે તો ત્યાં એનું પહેલું નામ હતું આનું. ઓકે, તો બોરીવલી નેશનલ પાર્ક છે. ઓકે, તમે જોઈ શકો છો આ ક્યાં આવેલું છે, તો સંજય ગાંધી નેશનલ પાર્ક અહીંયા આવેલું છે. ઓકે, મુંબઈમાં. એ રીતે આગળ વાત કરીએ, તો કે ઉત્તર મુંબઈમાં બોરીવલી નજીક આવેલું છે. ઓકે, અંશતઃ થાણેની જિલ્લામાં. ઓકે, મુંબઈના ઉપનગરી જિલ્લામાં મહારાષ્ટ્રમાં. ઓકે, તો ખાલી યાદ રાખો કે મહારાષ્ટ્રમાં આવેલું છે. ઓકે, આટલા ચોરસ કિલોમીટરમાં ફેલાયું છે. ગાઢ જંગલો છે, વિશાળ પક્ષી જીવન છે, પતંગિયા છે, વાઘની નાની વસ્તી જોવા મળે છે, ડિયર પાર્ક જોવા મળે છે, લાયન સફારી છે, મહાત્મા ગાંધીની સમાધિ છે. તો આટલું બધું આવેલું છે, યાદ રાખવાની જરૂર નથી. કાન્હેરી ગુફાઓ જોવા મળે છે, આ યાદ રાખી શકો છો કે બૌદ્ધ શિક્ષણ કેન્દ્ર અને તીર્થ સ્થળ જે 9મી થી 1લી સદીમાં BCEમાં જોવા મળે છે, જે બેસાલ્ટ ખડકોમાં શિલ્પિત છે. ઓકે, 2 કૃત્રિમ તળાવો જોવા મળે છે, તુલસી તળાવ અને વિહાર તળાવ. તો આ જે છે ઇમ્પોર્ટન્ટ બનશે આની અંદર. ઓકે, વનસ્પતિ તો આ બધા જોવા મળે છે, શાક છે, કરણ છે, એવું બધું જોવા મળે છે. ત્યારબાદ આપણે મગર પણ જોવા મળે છે, તો આ યાદ રાખવું. ઓકે, આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરીએ સાંભર હિરણ, તો અરુણાચલ પ્રદેશના જે પૂર્વ સિયાંગ જિલ્લામાં ડેંગ એરિંગ જે મેમોરિયલ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે. ઓકે, તો ત્યાં જે છે 3 શિકારો દ્વારા શું કહે શિકાર કરવામાં આવતો તેના કારણે ન્યૂઝમાં છે. ઓકે, તો સાંભર હરણની વાત કરીએ તો ભારતીય ઉપખંડ અને દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળે છે. નામ જે છે જારવા નેપાળમાં તરીકે ઓળખાય છે, અને ચીનમાં જે 4 આંખોવાળું હરણ એટલે કે 4 હાઇડ ડિયર તરીકે ઓળખવામાં આવે છે. પાણી આધારિત છે, એક રીતે શુષ્ક પાનખર જંગલો, વરસાદી જંગલો અને મિશ્ર જંગલોમાં જોવા મળે છે. જંગલો અને એકલા અથવા તો નાના જૂથોમાં જોવા મળે છે. પછી મોટા પ્રમાણમાં લાંબી પૂંછડી એવું બધું જોવા મળે છે. સૌથી મોટું પ્રાંત છે હરણ, એટલે કે કેટલાક પુખ્ત નરના વજન 8 કિલો હોય છે. આ બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, કોટ ગળાની આસપાસ જોવા મળે છે. પછી આ બધું એના શારીરિક લક્ષણો છે, યાદ રાખવાની જરૂર નથી. પ્રપંચી છે, એ સાંજના સમયે રાત્રે વધુ સક્રિય જોવા મળે છે. ઓકે, અને સંવેદનશીલ છે આયુષ્યન પ્રમાણે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ હાઉસ હોલ્ડ કન્ઝપ્શન એક્સપેન્ડિચર સર્વે. ઓકે, તો એક રીતે આપણે જે છોડે વાંચીને પછી ખબર પડશે. ઓકે, હાઉસ હોલ્ડ કન્ઝપ્શન એક્સપેન્ડિચર સર્વે જે છે એના મુજબ 1 વર્ષ પહેલાની જે સરખામણીએ ઓગસ્ટ 2023 સુધીની જે જુલાઈ 2024 જે છે ત્યાં સુધી ભારતનો માથાદીઠ સરેરાશ ઘરગથ્થુ વપરાશ એ ખર્ચ વાસ્તવિક દ્રષ્ટિએ લગભગ 3.5% જેટલો વધી ગયો છે. ઓકે, તો આની અંદર આપણે હાઉસ હોલ્ડ કન્ઝપ્શન એક્સપેન્ડિચર એટલે કે આપણે જ્યારે હાઉસ હોલ્ડ એટલે કે ઘર દ્વારા જે આપણું કન્ઝમ્પશન કરવામાં આવે છે, તો એના દ્વારા ખર્ચ કેટલો કરવામાં આવે છે, તો તેની વાત કરવામાં આવે છે. કે તેના માટેનો સર્વે છે. ઓકે, એટલે કે માથાદીઠ આપણે સરેરાશ ઘરગથ્થુ વપરાશ કેટલો છે, એનો ખર્ચ કેટલો છે. ઓકે, તો તેની વાત કરવામાં આવે છે. ઓકે, આ જે છે રીતે ઘરગથ્થુ વપરાશ અને સામાન અને સેવા છે એના પરના જે ખર્ચની માહિતી એકત્રિત કરવાનું કામ કરવામાં આવે છે. ઓકે, આર્થિક સુખાકારીના વલણોનું મૂલ્યાંકન કરે છે અને ઉપભોક્તાની ચીજ વસ્તુઓ અને સેવાઓની ટોપલી બનાવે છે. ઓકે, એટલે કે અલગ અલગ જે સેવાઓ છે એની ટોપલીઓ બનાવવામાં આવે છે, જેમાં આપણે ખાવાનું ને એવું બધું આવી જાય છે, જેને આપણે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે, તો એની સાથે વજનની સાથે અપડેટ કરવામાં આવે છે. ઓકે, હવે ગરીબી, અસમાનતા અને સામાજિકતાને બાકાત કરવા માટે માપવામાં આવે છે. ઓકે, માથાદીઠ માસિક આવકનો આપણે જે વપરાશ ખર્ચ છે. ઓકે, તો તેનો ઉપયોગ કરીને મોટાભાગના જે વિશ્લેષણાત્મક હેતુ માટે વપરાય છે. ઓકે, હવે આ રીતે મતલબ આ જે છે એક રીતે બે સેટ જનરેટ કરવામાં આવે છે, કે જે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી કે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, કે એવું બધું તો કંઈ પૂછવાનું નથી. કે કોના દ્વારા હાથ ધરવામાં આવે છે, તો કે આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય છે, મોસ્પી છે, એના હેઠળ જે રાષ્ટ્રીય નમૂના સંરક્ષણ કાર્યાલય છે, કે NSSO, તેના દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. કે હવે આ જે છે એક રીતે સરેરાશ MFPCની વાત કરીએ તો 2023-24માં જે છે 2022-23ના સ્તરથી ગ્રામીણ વિસ્તારમાં લગભગ 9% અને શહેરી વિસ્તારમાં 8% જેટલો વધારો થયેલો. એટલે કે જે આપણે સરેરાશ ખર્ચ જે છે આપણે બહારની વસ્તુ લાવવા માટે. ઓકે, એક રીતે જે શું કહે કે ઘર ચલાવવા માટે જે આપણે તેલ થઈ ગયું, પછી એવું બધું અલગ અલગ જે બાસ્કેટ બનાવેલો છે. કે તો તેનો એક રીતે જે ખર્ચ જે છે એમાં વધારો થયો છે. કે 2000 શહેરી ગ્રામીણ અંતરની વાત કરીએ તો 2022-23માં 71% હતું, 2011-12થી 84%થી ઘટીને 2023-24માં 70% જેટલું થઈ ગયું છે. એટલે કે ગ્રામીણ વિસ્તારમાં સતત વપરાશમાં વૃદ્ધિ દર્શાવે છે. ઓકે, પછી ગ્રામીણ અને શહેરી બાબતોના બંને વિસ્તારોમાં જે છે ભારતની વસ્તી તળિયાના જે 5 થી 10% માટે મહત્વ છે. ઓકે, ખર્ચ વલણની વાત કરીએ તો ઘરગથ્થુ સરેરાશ માસિક ખર્ચમાં બિનખાદ્ય વસ્તુઓનો મુખ્ય ફાળો જ રહ્યો છે. એક રીતે ઓકે, બિનખાદ્ય વસ્તુ એટલે કે જે આપણે ખાવાનું સિવાયની જે બીજી બધી વસ્તુ લાવવાની છે, શેમ્પૂ ને એવું બધું થઈ ગયું. ઓકે, તો તેનું આપણે ત્યાં પર વધારે ખર્ચ થવામાં આવે છે એવું જોવા મળે છે. ઓકે, ગ્રામીણ અને શહેરી બંને પરિવારો માટે ખાદ્ય ચીજ વસ્તુઓમાં ટોપલીમાં પીણા થઈ ગયા, નાસ્તો થઈ ગયો, પ્રોસેસ્ડ ફૂડ થઈ ગયું, એ બધા પર મુખ્ય વધારે ખર્ચ કરવામાં આવેલું જોવા આવ્યું છે. કે પછી વાહન વ્યવહાર, કપડાં, પથારી, ફૂટવેર, પરચૂરણનો સામાન, મનોરંજન અને ટકાઉ માલનો ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં બંનેમાં બિનખાદ્ય ખર્ચમાં મોટો ખર્ચનો હિસ્સો છે. ઓકે, એટલે કે આ જે છે બિનખાદ્ય ખર્ચ છે જેના પર આપણે વધારે મોટો ખર્ચ કરીએ છીએ, તો એ બધા વસ્તુ થઈ ગઈ જે મનોરંજન એવું બધું થઈ ગયું તેના પર. ઓકે, ત્યારબાદ વપરાશની અસમાનતા જોવા મળે છે. ઓકે, તો ગ્રામીણ વિસ્તારમાં આટલી છે, શહેરી વિસ્તારમાં આટલી છે, યાદ રાખવાની જરૂર નથી. ઓકે, તો આ થઈ ગયું આપણું
સો ગાઈઝ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.